ચલો જુઓ, આપણે અહીંયા શરૂઆત કરીશું પ્રકરણ નંબર 1. પ્રકરણ નંબર 1માં સજીવોમાં પ્રજનન. તો બોલો, પ્રકરણ નંબર 1 છે સજીવોમાં પ્રજનન. બરોબર. આ સજીવોમાં પ્રજનન જે છે તે એટલે કે રિપ્રોડક્શન ઇન લિવિંગ ઓર્ગેનિઝમ. તો જુઓ, આ જે છે તે આખું જે સ્વરૂપ એના વિશે આપણને આખો ખ્યાલ હોવો જોઈએ. પ્રકરણ નંબર 1. તો જો બરોબર ધ્યાન આપો, હું અહીંયા પહેલા કેટલું સમજું છું અને સમજાવું છું, એટલે વાંચું છું અને સમજાવું છું. કારણ કે અહીંયા શરૂઆતમાં તો માત્ર આપણને સામાન્ય સમજ વિશેનું જ છે. પંખો, દરવાજો બંધ કરો. ચલો, બધા સજીવો ચોક્કસ સમય માટે જીવી શકે છે અને સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુનો આવડતો સમય તેનો જીવનકાળ દર્શાવે છે. તો પહેલો શબ્દ આ જીવનકાળ, આને હાઇલાઇટ કરો. બોલો, ક્યાંથી ક્યાં સુધી? બધા સજીવ ચોક્કસ સમય માટે જીવી શકે છે. સજીવોના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુ, હાઇલાઇટ કરો કુદરતી મૃત્યુ. જીવનકાળમાં અગત્યનો શબ્દ છે કુદરતી મૃત્યુ. કુદરતી મૃત્યુ થાય તો જ તેવા સમયગાળાને તેનો જીવનકાળ કહેવામાં આવે છે. જો અકસ્માતે કે એવું કોઈ મૃત્યુ થાય તો તેને જીવનકાળ ગણવામાં આવતો નથી. આકૃતિમાં કેટલાક સજીવોના જીવનકાળ આપેલા છે, બીજા ઘણા સજીવો દોરેલા છે, તો તેમનો જીવનકાળ શોધી કાઢો. બોલો, કેટલો જીવનકાળ શું હશે? તો એ જે રેફરન્સ બુક આપી છે તેની અંદર પણ છે અને તમારે નેટ પરથી પણ શોધી લેવાનું છે. પછી હું જવાબ નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. બીજા ઘણા સજીવો પ્રસ્તુત કરેલા સજીવોનો જીવનકાળ ચકાસો. જો તમને રસપ્રદ અને ધ્યાન ખેંચ્યું એવું લાગતું હોય કે જીવનકાળ થોડાક દિવસનો ટૂંકો અથવા કેટલાક હજારો વર્ષો સુધી લાંબો પણ જોવા મળે છે. આ બંને સીમાંતોમાંની વચ્ચે મોટા ભાગના સજીવોનો જીવનકાળ જોવા મળે છે. એટલે કે અહીંયા આકૃતિમાં જે કંઈ સજીવોના આપેલા છે તેના જીવનકાળ લખો. તો બોલો, કેટલાકનો 1 થી 5 વર્ષનો જીવનકાળ આવશે, કોઈનો 1 થી 25 વર્ષનો જીવનકાળ આવશે, કોઈને 1 થી 200 વર્ષનો જીવનકાળ આવશે, કોઈનું 1 વર્ષથી લઈને 1000 વર્ષનું આવશે, જે કંઈ આવશે તે. ટૂંકમાં આટલી આ રેન્જ બની. એટલે મોટા ભાગના સજીવોનો જીવનકાળ આની વચ્ચે છે. 1000 માટે આપેલા છે. શું છે તે શોધી લો અને તેની અંદરથી ખબર પડે આપણને. જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે. તેવી રીતે પીપળના વૃક્ષની તેના બંને સીમાંતો એટલે બંને એન કે ઓછામાં ઓછું અને વધુમાં વધુ સજીવોનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલો જરૂરી નથી. એવું નથી કે નાનું કદ હશે તો જીવનકાળ વધુ હશે અને મોટું કદ હશે તો જીવનકાળ નાનો હશે. કાગડો અને પોપટના કદમાં કોઈ ખાસ તફાવત નથી, તથા તેમના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે. તમારે શોધવાનો છે. તેવી રીતે પીપળના વૃક્ષની સાપેક્ષે કેરીના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો છે. સજીવનો જીવનકાળ ગમે તેટલો હોય, પરંતુ દરેક વ્યક્તિનું સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. અંડરલાઈન કરો સજીવની આ લાક્ષણિકતા. અન્ય કોઈ લાક્ષણિકતા સજીવ આવે કે ના આવે, પરંતુ તે સજીવનું જીવન અંત એટલે કે મૃત્યુ નિશ્ચિત. સજીવની એવી લાક્ષણિકતા થઈ કે જે અનિવાર્યપણે છે. ઉદાહરણ તરીકે, વૃદ્ધિ થાય તે અનિવાર્ય લાક્ષણિકતા નથી. એક બાળકનો જન્મ થયો અને જન્મ થઈને માત્ર તે અડધી મિનિટ જીવ્યો, 2 વાર શ્વાસ અને ઉચ્છ્વાસ આવ્યો, એમાં એને કોઈ એવી ખાસ ચયાપચયની ક્રિયા થઈ નથી, તેની અંદર કોઈ કંઈ થયું નથી, પરંતુ તેનું મૃત્યુ છે. એ સજીવ હતો અને તેનું મૃત્યુ થયું. મેં એવું બાળક જોયું છે. શું થયું તેની અંદર? એને 2 વાર શ્વાસ લીધો અને મૃત્યુ થયું. એના પર શું સાબિત થયું? સજીવનું મૃત્યુ થાય એ લક્ષણ છે કે જેના દ્વારા
આપણે એમ કેમ કહી શકીએ કે એક કોશિશ સિવાય કોઈ અમર નથી? હાઇલાઇટ કરો આખું. હમણાં એક ઉદાહરણથી સિવાય કોઈ અમર નથી. અમર નથી. આખું વાક્ય હાઇલાઇટ કરીને બાજુમાં લખી દો કારણ. 2 માર્ક. શા માટે એવું કહી શકીએ કે એક કોષી સજીવોમાં નૈસર્ગિક કુદરતી મૃત્યુ નથી? કદી તમને આશ્ચર્ય થયું છે? બોલો કેમ એમ કહી શકીએ? તો જવાબ જુઓ અહીંયાથી. હું સમજાવું છું, તમારે જાતે લખવાનો. દાખલા તરીકે એક કોષી સજીવમાં અમીબા જે છે પોતાના જીવનકાળ દરમિયાન વિભાજન દ્વારા 2 અમીબા બાળ અમીબામાં પરિણમે છે. આવી આકૃતિ દોરી દેવાની. તો બોલો શું થયું? આ ઓરિજિનલ અમીબા 2 અમીબામાં ફેરવાઈ ગયું. એનો અર્થ કે તેનું મૃત્યુ નહીં થયું, તેનું પ્રજનન થઈને આગળ એની સંખ્યા વધી ગઈ. પણ આ અમીબા તે જ રીતે બેક્ટેરિયા, બોલો બેક્ટેરિયા જે છે તે બેક્ટેરિયાની અંદર આદિકોષ કેન્દ્રી, તેનું પણ આ જ પ્રમાણે વિભાજન થઈને 1 માંથી 2, 2 માંથી 4 વધતા રહે છે. તો હવે તમને પ્રશ્ન આવે કે સર 1 માંથી 2, 2 માંથી 4 વધતા રહ્યા તો આ તો પૃથ્વી અમીબા અને એક કોષીથી ભરાઈ જાય. એવું નથી. આપણે જો આ બેક્ટેરિયાને મારીએ છીએ દવાઓ દ્વારા, અમીબાને વગેરેને મારીએ છીએ, એટલે એમનું કુદરતી મૃત્યુ શક્ય નથી, પરંતુ અન્ય રીતે મૃત્યુ થાય છે. શું કહેવાય કે એક કોષીયનું મૃત્યુ હોતું. પૃથ્વી પર હજારો વર્ષોથી વનસ્પતિ પ્રાણીઓ ખૂબ જ વિશાળ સંખ્યામાં અસ્તિત્વમાં ધરાવે છે. સજીવોમાં કોઈ પ્રક્રિયા હોવી જોઈએ જે આ સાતત્યની ખાતરી આપે છે. આપણે પ્રજનન વિશે વાત કરીએ, જેને આપણે માન્ય રાખીએ. હાઇલાઇટ કરો. સાતત્ય વિશે ખાતરી આપે છે. અને બાજુમાં લખો પ્રજનન. સમજાવવા શું કહેવા માંગે છે? આપણે સમજી ગયા કે દરેક સજીવોનું કુદરતી મૃત્યુ થાય છે. દરેક સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. જો દરેક વ્યક્તિગત સજીવ એક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત હોય તો બોલો શું થાય? મૃત્યુ નિશ્ચિત છે તો પૃથ્વી પરથી સજીવો નાશ પામે. સજીવ નાશ પામે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે એક સજીવ છે, કોઈ પણ એક જાતિ. આ એક જાતિનો એક સજીવ એ મૃત્યુ પામ્યો તો પૃથ્વી પરથી ખલાસ થઈ ગયો. થતો નથી. એક્સ મૃત્યુ પામતા પહેલા જ્યારે પુખ્ત બને છે, પુખ્ત બને ત્યારે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ તેનું મૃત્યુ થાય છે. તો જ્યારે આ એક્સ નું મૃત્યુ થયું તેના પહેલા બીજા નવો એક્સ અસ્તિત્વમાં આવ્યો છે. તો આ જે નવો એક્સ અસ્તિત્વમાં આવ્યો એટલે સજીવ અસ્તિત્વમાં આવ્યો, આ નવો એક સજીવ અસ્તિત્વમાં આવ્યો, તેનો અર્થ કે પૃથ્વી પર શું થયું? સાતત્ય, સતત રહેવું, જળવાઈ રહ્યું છે. તો બોલો અહીંયાથી આટલા ટોપિક પરથી ખ્યાલ આવવો જોઈએ કે દરેક સજીવનો જીવનકાળ નિશ્ચિત છે. એના કુદરતી મૃત્યુ થતા સુધીમાં દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. સજીવનું મૃત્યુ એટલે વ્યક્તિગત રીતે દરેકે દરેકનું મૃત્યુ નિશ્ચિત છે. છતાં પણ પૃથ્વી પરથી સજીવો નાશ પામે તે શક્ય નથી. કેમ તે શક્ય નથી? કારણ કે તે શું કરે છે? પુખ્ત બને ત્યારે પોતાના જેવા જ નવા સજીવને ઉત્પન્ન કરે છે. આથી પૃથ્વી પર નવો સજીવ અસ્તિત્વ જળવાઈ રહે છે. ત્યારબાદ તેનું મૃત્યુ થતું હોય છે. સજીવોનું અસ્તિત્વ નિશ્ચિત છે અને સાથે સાથે દરેક સજીવનું મૃત્યુ પણ નિશ્ચિત છે. એક એવી જૈવિક ક્રિયા છે, પેજ નંબર 5 પર. પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને ઉત્પન્ન કરે છે. હાઇલાઇટ કરો.
પોતાને મળતી આવતી એટલે શું થાય? હાથીની સંતતિ હાથી જ હોય, ઉંદર ન હોય. અને ઉંદરની સંતતિ, બોલો, ઉંદરની સંતતિ હાથી ન હોય, ઉંદર જ હોય. તમે પીપળના વૃક્ષની રોપણી કરો તો એ પીપળનું જે કઈ એનો છોડ, એનો બીજ રોપણી કરો, પીપળો રોપો અને બોલો મને કેરી આંબો જોઈએ, તો એ શક્ય ન બને. આંબા માટે આંબાની ગોટલી જેની રોપવી પડે. પ્રજનન એક એવી છે જેમાં તે પોતાને મળીતી આવતી સંતતિ ઉત્પન્ન કરે છે. આ સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે. બોલો શું છે આખું અહીંયાથી સમજવું પડે. પ્રજનન એવી જેવી ક્રિયા છે, મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે છે. હવે કરે છે ત્યાં અટકતા નથી, પરંતુ આ જે સંતતિ છે તે સંતતિ માટે પણ આ જ પ્રક્રિયા લાગુ પડશે. શું? સંતતિ વૃદ્ધિ પામે તો સંતતિ વૃદ્ધિ પામે, શું બને? પુખ્ત બને. પછી તે પુખ્ત બને, વૃદ્ધિ પામીને પુખ્ત બને. પછી શું કરે? અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. તો તે પણ નવી સંતતિ ઉત્પન્ન કરે. જો આ પણ તે બદલામાં પોતાની નવી સંતતિ ઉત્પન્ન કરે છે, એનો અર્થ શું થયો? આ જે સંતતિ ઉત્પન્ન કરે છે, આખું લખવું, ઉત્પન્ન કરે છે, એટલે એ જે સંતતિ થઈ તો તેને લાવો. તો એ જે સંતતિ ફરી પાછી એની આની આ સંતતિ ચાલ્યા કરે, એટલે પૃથ્વી પર અસ્તિત્વ ટકી રહે. તો આગળ મેં જે તમને કારણ લખાયું તેનો જવાબ અહીંયા સુધી આવો. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે. સંતતિ ઉત્પન્ન કરે છે અને પછી આ મૃત્યુ પામે. આમ જન્મ થી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા સમર્થ બને છે. આ પ્રાણની લાક્ષણિકતા, બોલો, પ્રાણની લાક્ષણિકતા શું છે? સજીવોમાં શું છે? પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. તમે કેવી રીતે જનીનિક ભિન્નતા સર્જાય છે તે પ્રજનન દરમિયાન વારસામાં ઉતરી આવે છે તે પ્રકરણ નંબર 5 માં પછી જોશો. જો ને આપણે પ્રકરણ નંબર 5 એટલે તો આપણે પહેલા પ્રકરણ નંબર 5 કર્યું કે તેની અંદર આ જે છે પ્રાણકોષો, તો અર્ધસૂત્રી બહારની ક્રિયામાં દ્રવ્યની આપલે થાય છે, વ્યતિકરણ, લક્ષણો વાછરામાં ઉડતી આવે, માતા પિતાના ને બધું થાય, મોર્ગનનો પ્રયોગ ને મેન્ડલનો પ્રયોગ. તો જો અહીંયાથી પેલું કારણ લખાયું હતું તે કારણનો જવાબ અહીંયાથી આગળથી શરૂ થશે. આખો જવાબ ટીક કરો. બોલો ક્યાંથી? પૃથ્વી પર સજીવ વ્યક્તિગત શરીરનું મૃત્યુ નાશ પામતો નથી, કારણ કે તો જવાબ અહીંયાથી શરૂ થશે. ક્યાં? પેજ નંબર, એટલે પ્રકરણ શરૂ થાય છે ત્યાં સજીવોમાં કોઈ પ્રક્રિયા હોવી જ જોઈએ, તે છે ને ત્યાંથી. શું? સજીવોમાં કોઈ પ્રક્રિયા નહીં. શું જવાબ લખવાનો? સજીવોમાં પ્રક્રિયા હોય છે જે સજીવો આ સજીવોની સાતત્યની ખાતરી છે. આપણે વિશે જોઈએ એક એવી જૈવિક આ સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને, બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. આમ જન્મ, વૃદ્ધિ, મૂત્ર નું ચક્ર, મૃત્યુનું ચક્ર સતત ચાલ્યા કરે છે. પરંતુ જાતિઓની પેઢી દર પેઢી આમ સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. બરોબર છે? અહીં સુધી તમે લખો તો તે 2 માર્કનો જવાબ થયો. સજીવ વિશ્વના ખૂબ જ વિવિધતા જોવા મળે છે. દરેક સજીવ બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે. બહુગુણિત થવા, અંડરલાઈન કરો બહુગુણિત, અને બાજુમાં લખો પોતાના જેવા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો કરવો. એટલે એક જ સજીવ ઉત્પન્ન નહીં કરવું. એક કૂતરો હોય,
સંતતિમાં એક જ કૂતરાને જન્મ નથી આપતું. એક કૂતરો, દેખીતી રીતે નર અને માદા એટલે બે કૂતરા થયા. એક કૂતરો નર અને એક કૂતરો કૂતરી માદા. તો બોલો બંનેમાંથી એક જ સંતતિ નથી પ્રાપ્ત થતી. દર વખતે 6-7 સંતતિઓ હોય છે. આપણે 4 ગણીએ તો 4 સંતતિ, તો બોલો એક વર્ષે 4, બીજી વર્ષે 4, ત્રીજા વર્ષે 4. તો શું થયું? ઘણી બધી સંખ્યા ઉત્પન્ન થાય છે, એટલે એને કહેવાય બહુગુણિત. પછી એટલા જે બધા બને તો ઘણા મને એ પણ પ્રશ્ન કરવા આવી જાય છે કે સર આટલા બધા બને તો કોઈ કૂતરો ને કૂતરી છે તો તેની દર વર્ષે તમે 3 સંતતિ કીધી, જે કઈ કીધું 3 ગણી લઈએ. ચલો એ 3 ગણીએ તો તે 5 વર્ષ સુધી કરે તો 15 થઈ જાય. તો આમ દરેક જગ્યાએ વિચારી શકાય કે 2 ના કેટલા થઈ ગયા? 15. તો આમ સંખ્યા વધતી રહે તો બધા આખા વિશ્વમાં કૂતરા જ કૂતરા થઈ જાય. હા, તમારું વિચારવું બરોબર છે, પરંતુ આનો જવાબ પ્રકરણમાં આવે છે અસ્તિત્વ માટેનો સંઘર્ષ. ટોપિક આવે છે અસ્તિત્વ માટેનો સંઘર્ષ. જે પોતાનું અસ્તિત્વ ટકાવી અને સંઘર્ષમાં આગળનો મુદ્દો આવે છે કે યોગ્ય તમની ચિરંજીવિતા. જે વધુમાં વધુ યોગ્ય હશે તે જીવી જશે, બાકીના નાશ પામશે. એટલે કૂતરામાંથી એક કૂતરા યુગલમાંથી નર અને માદાની જોડમાંથી શું થયું? એમના જીવનકાળ દરમિયાન 20 સંતતિ પ્રાપ્ત થઈ. પરંતુ શું થશે? આ બધા જે શેરીમાં જે સોસાયટીમાં રહેતા હશે ત્યાંથી ખોરાક મેળવવા અને બીજા માટે અને તેમને ખાઈ જાય તેવા પ્રાણીઓ સામે અસ્તિત્વ માટે સંઘર્ષ કરશે. આમાંથી મોટા ભાગના નાશ પામશે. માત્ર 1 કે 2 ટકી જશે. શું કહેવાય તેને? વિપુલ સંતતિ. બહુગુણિત થવી. વિપુલ સંતતિ પછી શું? યોગ્યતમની ચિરંજીવિતા ને અસ્તિત્વ માટેનો સંઘર્ષ. હવે આ પ્રશ્ન નીટમાં આવી ગયો હતો. વિદ્યાર્થીઓને તકલીફ થઈ ગઈ, કારણ કે તે પહેલું પ્રકરણ ને આ પ્રકરણને સાંકળી જ ન શક્યા. નિવાસસ્થાન. દેડકો પાણીમાં પ્રન કરે, તેને ઈંડા પાણીમાં મુક્ત કરવા પડે. પક્ષી પ્રન કરે, પાણીમાં મૂકવા જાય તો ન ચાલે. આંતરિક દેહ ધાર્મિક ક્રિયાઓ. અંદરની દેહ ધાર્મિક ક્રિયાઓ. પક્ષીના ઈંડા મોટા હોય, દેડકાના ઈંડા ખૂબ નાના હોય. કેમ? આંતરિક દેહ ધાર્મિક ક્રિયા એવી છે કે પક્ષીમાં પૂર્ણ વિકાસ એના ઈંડાની અંદર જ થવો જોઈએ. એટલે જળદી દ્રવ્ય વધારે હોય. દેડકાનું ઈંડું ખૂબ જ નાનું હોય, એટલે એની અંદર એનો અડધો પડધો વિકાસ થઈ જાય પછી એ બાળક એનું સંતતિ મુક્ત થઈ જાય ચાલે. કારણ કે સરળતાથી કોઈ પણ જલજ વનસ્પતિને વળગીને ટેડપોલ પોતાનો ખોરાક મેળવી શકે. યાદ રાખજો, ટેડપોલ વનસ્પતિ હારી છે, પરંતુ દેડકો પુખ્ત બને હારી છે. બીજા પરિબળો પણ સામૂહિક રીતે જવાબદાર છે. ઉદાહરણ તરીકે કેટલાક પક્ષીઓ તમે જુઓ તો ઠંડા પ્રદેશના જ છે, પેંગ્વિન વગેરે. સોરી, પક્ષી. હા, અને બીજા કેટલાક પક્ષીઓ છે તે આપણા અહીંયાના જે છે તે ત્યાં ન જોવા મળે. ઉદાહરણ તરીકે વડોદરામાં 25 વર્ષ પહેલા દરેક ઘરમાં તમે જાઓ તો ચકલીઓ જોવા મળતી હતી. ચકલીઓના માળા હોય. આજે વડોદરા શહેરમાં સીડીમાં ક્યાંય ચકલી નથી. કેમ ચકલી નહીં જોવા મળતી? સિમ્પલ કારણ છે પ્રદૂષણ છે. એટલે બીજા પરિબળો પણ હોઈ શકે. પ્રદૂષણ, ઓક્સિજનની ઉપલબ્ધિ, કાર્બનનું પ્રમાણ, તાપમાન, ઘોંઘાટ. વડોદરામાં પહેલા હું સ્કૂલમાં જતો ત્યારે દરેક ને ત્યાં એમ જોયા હોય તો પાડવાની જરૂર નહીં, દરેકે દરેક છે બધા તેના ઉપર શું જોવા મળતું હતું? પોપટ જ પોપટ. અમને કોઈ નવાઈ નહોતી લાગતી પોપટની. આજે પોપટ કોઈના ઘરમાં પાંજરામાં માંડ જોવા મળે, એ ઘોંઘાટને લીધે. જો તમે ઘરમાં પોપટ પાળવા માંગતા હો તો તમારું ઘરમાં એવા સ્થાને તેનું પાંજરું રાખવાનું જ્યાં હવા ઉજાસ આવતી હોય. નંબર 2, ઘોંઘાટ ન થતો હોય. અને જેને બીજું હોય ગાઈડલાઈન તો તે નેટ પર સર્ચ કરી લે, મને નહીં પૂછવાનું. ક્રિયા સજીવોમાં 2 સજીવો ભાગ લે છે, તેના આધારે 2 પ્રકારે છે. જ્યારે એક જ પિતૃમાંથી જન્યુનું નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રાણ કહે છે. હાઇલાઇટ કરો. એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ થયા વગર, એટલે પ્રાણકોષના નિર્માણ વગર જો થાય તો તેને અલિંગી પ્રજનન.
પરંતુ બે પિતૃ વિરુદ્ધ જાતિના એક નર અને એક માદા પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે તો નર અને માદા જન્યુનું જોડાણ થાય તો તેને લિંગી પ્રજનન કહેવાય. કેટલું સરળ છે. હાઇલાઇટ કરો બાજુમાં આ બંનેને ને ત્યાં લખો લિંગી પ્રજનન અલિંગી પ્રજનન. 2 માર્કનો પ્રશ્ન પૂછી લીધો તો બોર્ડમાં. અને મારા મિત્રો મગજમાંથી એક મુદ્દો કાઢી નાખજો કે સરળ નથી પૂછાતું. આ વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું જ કર્યું. એવા અઘરા અઘરા પ્રશ્નોનું બધું તૈયાર કરીને ટેસ્ટ લખવાના આવે 12 બોલે આવું તો કઈ હોય અમને તો આવું જ આ છે. બોર્ડની પરીક્ષા છે. બોર્ડની પરીક્ષા એવું નથી. બોર્ડની પરીક્ષામાં પણ પદ્ધતિ છે કે બાયોલોજીમાં 40 માર્કનું સરળ પૂછવું, 100 માર્કમાંથી 40 માર્કનું મધ્યમ પૂછવું. જો કે આ પ્રમાણ તો આમ તો 37 અને આમાં 30 ને એવું આપેલું છે. અને અઘરું તમે જે ગણો છો તે 20 જ માર્કનું પૂછાય છે. 40 40 20. પણ તો મગજમાં એવું ભરી દેવામાં આવ્યું છે કે બોર્ડ એટલે અઘરું. ખબર નહીં કોણે ભરી દીધું છે. તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનનો ભેદ શેમાં પૂછાયો તો? બોર્ડમાં પૂછાયો તો. અલિંગી પ્રજનન આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. બોલો અલિંગી પ્રજનન. શું કીધું? એક પિતૃ સંતતિ નિર્માણની સર્જનની ક્ષમતા ધરાવે છે. બોલવા પણ ઉપરનો જે મુદ્દો લખાયો ને ભેદ લખો અલિંગી ને લિંગી તેમાં આવે તો અલિંગીમાં મુદ્દો લખવાનો ને લિંગીમાં શું લખવાનું? 2 પિતૃ ભેગા મળીને સંતતિ સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. ન લખ્યું હોય તો માર્ક કપાઈ જાય. ઘણા પૂછે કે સર આવું પણ લખવું પડે તો લખવું પડે એટલે તો મેં તમને કીધું કે ભેદ લખો ટીક કરો. સર્જાતી નવી સંતતિ એકબીજા જેવી જ હોય. અહીંયાથી સર્જાતી સંતતિ કેવી હોય? સંતતિ જેટલી હોય તે સર્જાતી સંતતિ બધી જ પિતૃ જેવી તથા એકબીજા જેવી હોય. પિતૃ જેવી લખી દીધું એટલે ન ચાલે. એકબીજા જેવી જ હોય. પિતૃ જેવી પણ હોય ને એકબીજા જેવી જ હોય. તફાવત ન કરી શકાય. તો બોલો અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં એક પિતૃ સંતતિ સર્જનની ક્ષમતા ધરાવે અને સર્જાતી સંતતિ બધી જ પિતૃ જેવી તથા એકબીજા જેવી હોય. તો લિંગી પ્રજનનમાં શું આવે? 2 વિરુદ્ધ જાતિના પિતૃ ભેગા મળીને સંતતિ સર્જનની ક્ષમતા ધરાવે. સર્જાતી સંતતિઓ જેવી નથી હોતી, એકબીજાને આવતી પણ નથી. કારણ કે વ્યક્તિકણથી અલગ અલગ પ્રાણકોષો બનેલા હોય છે. લખવું પડે વ્યક્તિકણથી અલગ અલગ પ્રાણકોષો બનેલા હોય છે. પરંતુ તેઓ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. શું આ સંતતિઓ જનીનિક દ્રષ્ટિએ સમાન કે ભિન્ન હોય? તો બોલો જવાબ મળે. જનીનિક દ્રષ્ટિએ કેવી હોય? જનીનિક દ્રષ્ટિએ સમાન હોય. સમાન સંતતિ તે એકબીજા સાથે પણ તથા પિતૃ સાથે સમાન હોય. બોલો અલિંગી પ્રજનન એક પિતૃ સંતતિ સર્જનની ક્ષમતા ધરાવે. સર્જાતી સંતતિ બધી જ પિતૃ તથા એકબીજા જેવી જ હોય. જનીનિક દ્રષ્ટિએ સમાન સંતતિ તે એકબીજા સાથે તથા પિતૃ સાથે પણ સમાન હોય. તો લિંગી પ્રજનન 2 વિરુદ્ધ પિતૃ સંતતિ સર્જન પિતૃ ભેગા મળીને વિરુદ્ધ જાતિના પિતૃઓ, જાતિ નહીં એટલે કે 2 વિરુદ્ધ પિતૃ બ્રેકેટમાં નર અને માદા સંતતિ સર્જનની ક્ષમતા ધરાવે છે. સર્જાતી સંતતિ પિતૃ જેવી તથા એકબીજાને મળતી આવતી નથી. જનીનિક દ્રષ્ટિએ તેઓ સમાન સંતતિ હોતી નથી તથા પિતૃથી પણ અસમાન હોય છે. કારણ કે પ્રાણકોષના નિર્માણમાં વ્યક્તિકરણ થાય છે. લખવું પડે. જવાબ પછી લખજો. હું અહીંયા બોલી દઉં છું, આખો સમજાવી દઉં છું. જનીનિક સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ શબ્દ વપરાય છે. આના છે માટે અહીંયા જનીનિક પ્રતિકૃતિ કહેવાય. જનીનિક પ્રતિકૃતિ.
ઘણીવાર શું થાય, જન્મ પછી નિર્માણ પામ્યા પછી કેટલાક પરિબળોને લીધે તેમનો સ્વરૂપ રંગ થોડોક બદલાઈ જાય, પરંતુ જનીનિક સ્વરૂપ તો એને જ રહે, માટે તેને જનીનિક પ્રતિકૃતિ કહેવાય. તો બોલો અહીંયાથી ભેદ લખો, તફાવત લખો આખો. પૂછાયો તો ઘણા કે 2 માર્કનો આવો પ્રશ્ન પૂછાય તો અમે તો ખૂબ લકી. ચલો એનો જવાબ ક્યાં શરૂ કરવાનો? તો તેના ઉપર બરોબર કે કઈ લાઈન રિવર્સમાં નીચેથી જઈએ? 1 2 3 4 5. હા, પેલી અમીબાની આકૃતિ વાળી છે ત્યાં જ્યારે એક જ પિતૃમાંથી. તો બોલો અહીંયા અલિંગીમાં લખવાનું. બોલો શું? જ્યારે એક જ પિતૃમાંથી જન્યુના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય છે તો તેને અલિંગી પ્રજનન કહે છે. તો સામે લખવાનું, જ્યારે 2 વિરુદ્ધ જાતિના પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે, નર અને માદા જન્યુનું જોડાણ થાય છે તો તેને લિંગી પ્રજનન કહે છે. લખવાનું, અલિંગીમાં એક પિતૃ સંતતિ સર્જનની ક્ષમતા ધરાવે છે. તો પેલામાં લખવાનું, 2 વિરુદ્ધ જાતિના પિતૃઓ નર અને ભેગા મળે તો જ સંતતિ સર્જન ક્ષમતા ધરાવે છે. પછી અલિંગીમાં સર્જાતી સંતતિ બધી જ પિતૃ જેવી તથા એકબીજા જેવી જ હોય છે. તો સામે લિંગીમાં લખવાનું, સર્જાતી સંતતિ પિતૃ જેવી કે એક છે બીજાને સમાન હોતી નથી. અલિંગીમાં લખવાનું, જનીનિક દ્રષ્ટિએ સમાન સંતતિ એકબીજા સાથે તથા પિતૃ સાથે પણ સમાન હોય છે. તો લિંગીમાં લખવાનું, જનીનિક દ્રષ્ટિએ એ પિતૃથી પણ ભિન્ન હોય છે અને એકબીજા સાથે પણ ભિન્ન હોય છે, કારણ કે પ્રાણકોષોના નિર્માણમાં વ્યતિકરણની ક્રિયા થઈ હોય છે. અલિંગીમાં લખવાનું, તેઓ જનીનિક પ્રતિકૃતિ કહેવાય છે. તો લખવાનું, તેઓનું જનીનનું સ્વરૂપ બદલાયેલું હોવાથી જનીનિક પ્રતિકૃતિ નથી. આમ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો આટલો તફાવત ભેદ તમને આવડવો જોઈએ. પુસ્તકમાં ત્યાં તમને કીધું અલિંગી પ્રજનન 1.1 ટોપિક આપેલો છે, તેના ઉપરની 4 લાઈન જ્યારે એક છે ત્યાંથી શરૂ કરીને આ જે ટોપિક અહીંયા પૂરો થાય છે, આ આકૃતિ અમે યીસ્ટની જે આકૃતિ દોરી છે તેના ઉપર સુધીનું જે વર્ણન છે, એટલે ટોપિકની ઉપરની 4 લીટી ને ટોપિકની નીચેની 4 લીટી આખું જે છે તેને આખું આમ ટીક કરી દો તો તમને જવાબ ભેદનો મળી જશે. પ્રશ્ન સરળતા જવાબ આવડવો જોઈએ. અહીંયા ચાલો આપણે જુદા જુદા સજીવ સમૂહમાં વ્યાપક સ્વરૂપે જોવા મળતું અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે તે જોઈએ. અલિંગી પ્રજનન એક કોષી સજીવોમાં છે. બોલો અલિંગી પ્રજનન, બોલો શેમાં સામાન્ય છે? અલિંગી પ્રજનન એક કોષીમાં સામાન્ય છે. સામાન્ય છે. અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓમાં સામાન્ય છે. શેમાં સામાન્ય છે? ધરાવતા આયોજન ધરાવતા વનસ્પતિ અને પ્રાણીમાં સામાન્ય છે. સરળ કક્ષાના વનસ્પતિ અને પ્રાણીઓમાં તે સામાન્ય છે. તેમજ પ્રોટિસ્ટા અને મોનેરામાં, બોલો મોનેરા એટલે કોણ? આદિકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી એટલે કોણ? યુ બેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયા. પ્રકરણ નંબર 2 ધોરણ 11 બધું આવડવું જોઈએ. તો તમને ત્યાં નીટમાં પ્રશ્ન પૂછશે તો મોનેરા પૂછે, આર્કી બેક્ટેરિયા કરીને પ્રશ્ન પૂછશે. તો તમે મને બોલશો કે બાગબાન ના બધું જ કરાયું છે. પ્રોટિસ્ટા, હા બોલો પ્રોટિસ્ટા લખ્યું કેમ? મેં પેલા નહીં લખ્યું? પ્રોટિસ્ટા, બોલો પ્રોટિસ્ટા એટલે કોણ? એક કોષી સુકોષ કેન્દ્રી. આ એક કોષી સુકોષ કેન્દ્રીમાં કોણ આવ્યું? તો વનસ્પતિ એટલે કે લીલ આવી ગઈ બધી, અને પ્રાણીઓ એટલે પ્રજીવ આવી ગયા, તેઓમાં સામાન્ય છે. 11મું ધોરણ વર્ગીકરણ આવડવું જોઈએ. પ્રોટિસ્ટા અને મોનેરા સજીવો કે પિતૃકોષો સમવિભાજનથી વિભાજન પામી 2 કોષો સર્જે છે. બોલો છે આ લોકો? સમસૂત્રી ભાજન યાદ કરો. આ જે છે તે જીવન તબક્કા કરે, પછી એસ તબક્કો આવે તો આ રંગસૂત્ર બેવડાય. રંગસૂત્ર એસ પછી
પછી વિભાજન કરે ત્યાં જોડાયેલા રંગસૂત્રના આ જે પ્રકારનું વિભાજન સંભાજન જે નવા સજીવ તરીકે વર્તે છે આમ આ સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનનો પ્રકાર છે. હાઇલાઇટ કરો. કોષ વિભાજન પ્રજનનનો પ્રકાર છે. એક્ઝામ પૂછાયું છે કે કોષ વિભાજનની ક્રિયા ક્યારે પ્રજનન સાબિત થાય છે. વરસાદ શરૂ થયો છે, હું એડજસ્ટમેન્ટ કરી દઉં થોડું. ચલો જુઓ તો બોલો સમભાજનની ક્રિયા કોષ વિભાજન જ પ્રજનનનો પ્રકાર છે. ઘણા એક કોષી સજીવો દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે જેમાં કોષો બે અર્ધ ભાગમાં વિભાજિત થાય છે અને દરેક ભાગ ઝડપથી વૃદ્ધિ પામી પુખ્ત બને છે. દાખલા તરીકે અમીબા અને પેરામેસિયમ. ત્યાં જુઓ શું થાય તો આ જે આખું જે સમભાજનની ક્રિયા નહીં દ્વિભાજન બીજો પ્રકાર છે તેને કહેવાય દ્વિભાજન. બે ભાગમાં આપેલું છે તમે જુઓ ત્યાં આકૃતિમાં કોષ કેન્દ્ર ડાયરેક્ટ જ બહુ મોટી વિશેષતા. કોષ કેન્દ્ર બે ભાગમાં વેચાઈ ગયું, અડધું અહીંયા અડધું અહીંયા વિભાગ પામીને બે ભાગમાં જાણે બે ભાગ પડી ગયા. આખી પ્રક્રિયા ન થાય જેમાં બે અર્ધ ભાગ વિભાજિત કરે છે, દરેક ભાગ ઝડપી વૃદ્ધિ પામે છે. અમીબા પેરામેસિયમ. તો આ બીજો પ્રકાર થયો. યીસ્ટમાં વિભાજન અસમાન હોય છે અને નાની કલિકાઓ સર્જે છે. બોલો આ બોલો કયો એક પ્રકાર આવ્યો દ્વિભાજન. ચલો બીજું કયું દ્વિભાજન એટલે બે પણ તો કોષ કેન્દ્ર અને આખું કોષનું સ્વરૂપ બે સરખા થાય તેનો અર્થ શું? તો જો ત્યાં આકૃતિ દોરેલી છે પિતૃકોષ યીસ્ટ છે એ યીસ્ટમાં સંભાજનથી ઉપર એક બાળકોષ બન્યો અને નીચેનો મુખ્ય કોષ તો છે. ઉપરનો બાળકોષ કેવો બન્યો? નાનો, અને નીચેનો જે મુખ્ય કોષ હતો તે એવો જ રહ્યો. તો જે બાળકોષ નાનો બન્યો તેને શું કહેવાય? કલિકા કહેવાય. તો તેને કહેવાય કલિકા સર્જે છે. ફરી પાછું ધ્યાન આપો, કદાચ મારા બોલવાથી પણ એવો વિદ્યાર્થીઓ શું સમજે છે સંભાજન જે કોષ વિભાજનની ક્રિયા છે તે અલગ છે. ના, આ બધા સજીવો જે છે એ બધા કયું વિભાજન કરે છે? સંભાજન. આપણા જેવામાં જે સંભાજન છે તે વૃદ્ધિ માટે થતું હોય છે. આ બધા સજીવોમાં સંભાજન પ્રજનનનો પ્રકાર બને છે. હવે આ જે પ્રજનનનો પ્રકાર બને છે તેમાં પણ સમજવાનું કે જો આ સંભાજનમાં બે સમાન કોષો બનીને બાળકોષ અસ્તિત્વમાં આવે, સમાન કોષો બાળકોષો અસ્તિત્વમાં આવે, બે સમાન કોષો. કયા કોષો? બાળકોષ. અડધા કદના, મૂળ કોષ કરતા અડધા કદના, તો તેમને શું કહેવાય? તો તેને કહેવાય દ્વિભાજન. ઉદાહરણ તરીકે અમીબા પેરામેસિયમ વગેરે. અને બોલો બે બાળકોષ, બે બાળકોષમાંથી એક ખૂબ મોટો, એક ખૂબ મોટો અને એક ખૂબ નાનો, એ ખૂબ નાનો બને તો તેને કહેવાય કલિકા સર્જન. શું કહેવાય તેને? કલિકા સર્જન. બોલો મોનેરા આદિ કોષ કેન્દ્રી પ્રોટિસ્ટા એટલે એક કોષી સુકોષ કેન્દ્રી જેની અંદર વનસ્પતિ લીલ પણ આવી ગઈ અને પ્રજીવ પ્રાણીઓ પણ આવી ગયા, પેરામેસિયમ, અમીબા વગેરે. આ બધામાં સંભાજનની ક્રિયા પ્રજનનનો પ્રકાર બને. પરંતુ તે પ્રકાર શેના આધારે? એના પેટા પ્રકાર. જો બે અસમાન કદના કોષ સમાન કદના કોષો બને તો દ્વિભાજન. અને એ બે બાળકોષોમાંથી માની લો કે એક કોષ કેવો બન્યો? મોટો, અને એક ખૂબ નાનો, તો તેનું નામ કલિકા સર્જન. જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે અને આ કલિકાઓ છેવટે છૂટી પડી નવા સજીવ તરીકે પુખ્ત બને છે. તો બોલો આ કલિકા પ્રારંભમાં પિતૃ સાથે જોડાયેલી હોય, પ્રારંભમાં પિતૃ સાથે જોડાયેલી હોય, પછી કોઈક રીતે છૂટી પડે, બોલો છૂટી પડે તો પછી શું થાય? સ્વતંત્ર અસ્તિત્વ. સ્વતંત્ર અસ્તિત્વમાં આવે ત્યારે પછી તે વૃદ્ધિ વગેરે શરૂ કરીને મૂળ કદ ધારણ કરી લે. તો જો
આની બંનેની આકૃતિઓ પણ અહીંયા વર્ણનમાં આવવી જોઈએ. બોલો ખ્યાલ આવ્યો? એવું નહીં સમજતા કે સમભાજન અલગ પ્રકાર છે ને આ અલગ પ્રકાર છે. સમભાજનના પ્રકાર છે. સમાન કોષો બને તો દ્વિભાજન, અસમાન કોષો બને તો કલિકા સર્જન. કલિકા શરૂઆતમાં પિતૃકોષ સાથે જળવાયેલી રહે, પછી ધીરે યોગ્ય સમય આવતા કોઈ કારણોસર છૂટી પડે તો તે છૂટી પડેલી કલિકા પહેલા વૃદ્ધિ કરે સ્વતંત્ર અસ્તિત્વ તરીકે, અને વૃદ્ધિ કર્યા પછી તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે, પોતાનું કાર્ય કરે. પ્રતિકૂળ સંજોગોમાં, હવે બોલો ત્રીજો પ્રકાર આવ્યો. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આજુબાજુ ત્રિસ્તરીય મજબૂત આવરણનો સ્રાવ કરે છે, જેને કોષ્ઠ કહેવાય છે, અને આ ક્રિયાને કોષ્ઠન કહે છે. બોલો, આ કોષ્ઠન પણ આમ જોવા જઈએ તો બે કારણો માટે થાય છે. એને બે ફાયદા થાય છે. કયા બે ફાયદા થાય છે કોષ્ઠનમાં? એક તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવું. બોલો, અહીંયાથી બીજો પ્રકાર કોષ્ઠન. કોષ્ઠન અમીબા વગેરેમાં. બોલો, શું કયો છે ને ફાયદો? પહેલો ફાયદો પ્રતિકૂળમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી જાય. વાતાવરણમાં તાપમાન વધી ગયું હોય, પાણી ન હોય એવું ઘણું તેમાં ટકી જાય. હવે જુઓ, એ પ્રતિકૂળ સ્થિતિમાં કોષ્ઠન અમીબા કરે ત્યારે તેમાં 3 સ્તરનું આવરણ રચાય તેની ફરતે. તે 3 સ્તરનું આવરણ, હમણાં ધ્યાન આપજો, આ પણ આનો જ એક પ્રકાર ગણાશે, આમાં જ આવશે. કઈ રીતે જોઈએ? પોતાના પગ ખેંચી લે છે, ક્રિયાને કોષ્ઠન કહે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલા અમીબા બહુભાજન પામે છે. સમભાજન ક્રિયાથી બહુભાજન પામે છે. સમજાવું છું અહીંયા. બોલો, આ હતો શું? અમીબા. આ ખોટા પગ વગેરે, એટલે થોડુંક આમ લાગે કે સરે અમીબા દોર્યો, નહીં તો ઘણા બોલે સરે પહેલેથી જ એવું દોર્યું હતું. ચલો, આ અમીબાને જે કંઈ હતું, આની પ્રતિકૂળ પરિસ્થિતિ આવી તો આ ખોટા પગો અંદર ખેંચાઈ જાય ને આખું આમ ગોળાકાર જેવું સ્વરૂપ ધારણ કરી લે. આ જે ગોળાકાર સ્વરૂપ ધારણ કર્યું છે બધો એનો જીવરસ અંદર જ છે. અને તે શું કરે? પોતાની આજુબાજુ મજબૂત એવું 3 સ્તરનું આવરણ તૈયાર કરે. આ કોષરસ પટલ સિવાય 3 સ્તર. અને અંદર જે કઈ જીવરસ છે તેના દ્વારા પોતાનું અતિ મંદ ગતિએ, અતિ મંદ ગતિએ કાર્ય ચાલુ રાખે, જીવંત રહે. જ્યારે તાપમાન કે પાણી જે કઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઓવર થવાની હોય ત્યારે આ કોષ કેન્દ્ર અને આખો કોષ ટૂંકમાં આપણે જે સમભાજન, સમસૂત્રી ભાજન શીખી ગયા તેની અંદર એનું 2 માં વિભાજન થાય અને બંને છૂટા ન પડે. 2 કોષ કેન્દ્ર, કોષ રસ બધું આમ થઈ જાય, દેખાય છે અંદર એક જ આવરણમાં. પછી આનું ફરી પાછું વિભાજન થાય. અહીંયા પણ કોષ કેન્દ્ર, કોષ રસ. કોષ કેન્દ્રનું વિભાજન એટલે સમજી જવાનું અંદર કોષ કેન્દ્રના રંગસૂત્રનો બેવડાવવાનો એસ તબક્કો થાય. G1 ન થાય, એસ થાય, ડાયરેક્ટ G2. એસ અને G2 આમ થાય. બોલો, G1 થાય તો દરેકનું કદ વધે. દરેકનું કદ વધવાની તો અહીંયા કોઈ શક્યતા જ નથી. તો બોલો, આ જે છે થયું. તો બોલો, હવે અહીંયાથી આમ હા એસ થાય, કારણ કે રંગસૂત્ર બેવડાવવા જરૂરી છે. બધાને રંગસૂત્ર મળવા જ જોઈએ. રંગસૂત્ર વગર તો કોઈ કામ થાય જ નહીં. તો બોલો, અહીંયા દરેકનું કોષ કેન્દ્ર સ્વતંત્ર રીતે 2 ભાગમાં વહેંચાતું જ જાય અને તેની ફરતે કોષ રસનો જથ્થો એકત્રિત થતો જ જાય. અનુકૂળ પરિસ્થિતિ આવે તો બોલો, આ કોષ્ઠન તૂટી પડે 3 સ્તર. આ 3 સ્તર તૂટી પડે જ્યારે મુક્ત થવાના હોય ત્યારે ત્યાં દરેકે દરેક અહીંયાથી પોતાનું કોષ રસ પટલ ધારણ કરી લે. કોષ રસ પટલ ધારણ કરી લે તો બોલો શું થઈ જાય? આ બધા મુક્ત થાય. બોલો, મુક્ત થયેલા સજીવો જે છે તે સ્વતંત્ર એક એક નવા અમીબા તરીકે વર્તે. અહીંયાથી છૂટા પડે, આમ અનિયમિત આકાર ને પછી વૃદ્ધિ ને બધું જ કરી લે. દરેકે દરેકને લાગુ પડે. અમીબા બહુભાજન પામે છે ને ઘણા સૂક્ષ્મ અમીબા કે ફૂટપાદીય બીજાણુઓ સર્જે છે. આ જે સર્જાયું હતું તેનું નામ શું? સૂક્ષ્મ અમીબા અથવા તો ફૂટપાદીય અમીબા. એનું નામ ફૂટપાદીય બીજાણુ. હાઇલાઇટ કરો. હાઇલાઇટ કરીને ત્યાં ઉપર
કે બાજુમાં, હા બાજુમાં અહીંયા લખી દો આઈએમપી. શું? સૂક્ષ્મ અમીબા અને ફૂટપાતીય બીજાણુઓ. કોષ્ઠણની દિવાલ તૂટે અને બીજાણુ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ કહેવાય. બહુભાજન કરે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં 3 સ્તરનું આવરણ રક્ષણ માટે, ટકી જવા માટે, પરિસ્થિતિ અનુકૂળ આવે તો બહુભાજન કરે. બહુભાજન કરે તો સૂક્ષ્મ અમીબા બને અથવા તો ફૂટપાદીય બીજાણુ બને. આ સૂક્ષ્મ અમીબા અથવા તો ફૂટપાદીય બીજાણુ છૂટા પડે. બોલો, આ સૂક્ષ્મ અમીબા અને ફૂટપાદીય બીજાણુ છૂટા પડે તો તે ક્રિયાને કહેવાય બીજાણુ નિર્માણ. એટલે જો બહુભાજન, કોષ્ઠન, બહુભાજન, બીજાણુ નિર્માણ એકબીજા સાથે સંકળાયેલું છે. કોષ્ઠન કર્યું પ્રતિકૂળ પરિસ્થિતિ માટે, અનુકૂળ આવતા બહુભાજન કર્યું, બરોબર છે. અંદર પછી એમણે બહુભાજન કરીને બધા શું કર્યું? બીજાણુ નિર્માણ. અને બીજાણુ નિર્માણ કરીને બધા મુક્ત થયા. એટલે બોલો ઘણા બધા અમીબા મુક્ત થયા એટલે બોલો સંખ્યામાં વધારો થયો એટલે શું થયું? પ્રજનન થયું. આખી પ્રક્રિયા અહીંયાથી આમ સંકળાયેલી છે. ફૂગ સૃષ્ટિના સભ્યોને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે. આ રચનાઓ પૈકી ચલ બીજાણુઓ સર્વસામાન્ય છે. સમભાજનની પ્રક્રિયાથી સામાન્ય વસ્તુ અહીંયા સમજી ગયા. તમારે આખો આમ ચાર્ટ દોરી લેવાનો, વિડીયો પોઝ કરવાનો, આખું દોરવાનું કે મોનેરા આદિ કોષકેન્દ્રી પ્રોટિસ્ટામાં એક કોષી સુકોષકેન્દ્રી વનસ્પતિમાં અને પ્રાણીઓમાં લીલ અને પ્રજીવ બધામાં સંભાજન. બોલો સંભાજન એ સંભાજન થાય તો તેનો પ્રજનનનો પ્રકાર વિશિષ્ટતાના આધારે જો અડધા કદના 2 કોષો બનતા તો દ્વિભાજન, એક નાનો ને એક મોટો કોષ બને. પ્રારંભમાં નાનો કોષ કલિકા કહેવાય, પછી અનુકૂળ પરિસ્થિતિ આવતા છૂટી પડી જાય એટલે એ વૃદ્ધિ પામે, કલિકા સર્જન પદ્ધતિ કહેવાય. અમીબા જેવામાં કોષ્ઠન તરીકે, બહુભાજન તરીકે, બીજાણુ નિર્માણ, ગમે તે રીતે પ્રશ્ન પૂછાય આ ત્રણેય વસ્તુઓ સંકળાયેલી છે. ચલો જો અહીંયાથી હવે દરેકે દરેક લીલ, ફૂગ વગેરેમાં આ બધું તો જે કઈ છે તે ચાલ્યા કરે, પરંતુ પોતાની વિશેષતા, દરેક સજીવને પોતાની વિશેષતા હોય, દરેક જાતિને પોતાની વિશેષતા હોય. તો તે સજીવ અને જાતિની વિશેષતા વિશિષ્ટ અલિંગી રચનાઓ દર્શાવે છે. બોલો ફૂગ અને લીલ વિશિષ્ટ પદ્ધતિ, વિશિષ્ટ અલિંગી પ્રજનન પદ્ધતિ રચનાઓ ધરાવે છે. બોલો તે શું છે? તે રચનાઓ પૈકી ચલ બીજાણુ સર્વસામાન્ય છે. ચલ બીજાણુ ચલિત થાય, સર્વસામાન્ય કયું છે? ચલ બીજાણુ, ચલિત થાય તેવા બીજાણુ. રચનાઓ છે દેખીતી રીતે એક કોષી છે એટલે તેમના બીજાણુઓ પણ કેવા રહેશે? ચલ બીજાણુ કેવા હોય છે? તો ચલ બીજાણુ સૂક્ષ્મદર્શી છે, માઇક્રોસ્કોપમાં જોઈ શકાય. એક કોષી હોવાથી આખું નહીં દેખાતું તો બીજાણુ ક્યાંથી દેખાશે? અને સાથે ચલ કીધું છે, ચલિત એટલે ગતિશીલ હોય છે, સ્થળાંતર કરી શકે છે, ગતિશીલ હોય છે, સ્થળાંતર કરી શકે છે. બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કણી બીજાણુ કહેવાય છે. બીજી વિશિષ્ટ રચના બોલો, એ બીજી વિશિષ્ટ રચનાનું નામ શું? કણી બીજાણુ. ધ્યાન આપો, ફૂગ અને લીલમાં વિશિષ્ટ અલિંગી પ્રજનન રચનાઓ એટલે આ ટોપિક અહીંયા આની સાથે આવે. વિશિષ્ટ અલિંગી પ્રજનન, અલિંગી પ્રજનન રચનાઓ. સર્વસામાન્ય પેલું છે બોલો કયું? ચલ બીજાણુ. બીજું આવે છે બોલો કયું? કણી બીજાણુ. કણી બીજાણુ ઉદાહરણ તરીકે પેનિસિલિયમ. બોલો કયું છે? પેનિસિલિયમ. ફૂગનું સ્વરૂપ છે. તથા કલિકાઓ. બોલો પછી બીજી કઈ? કલિકાઓ ઉદાહરણ હાઇડ્રા. હવે બોલો અહીંયાથી કલિકા જે આવી ગયું તો તે કલિકા આગળ આવી ગયું. બોલો હવે ફૂગ અને લીલ માટે અહીંયાથી આ જે થઈ ગયું. હવે અહીંયાથી હાઇડ્રા આવે છે તો બોલો કલિકા. અહીંયાથી તમને યાદ આવવું જોઈએ કલિકા આગળ આવી ગઈ. અસમાન રીતે
સંભાજન થઈને બને તો તે આમાં આવી ગયો એટલે તેમણે તે કલિકા વર્ણન નથી આપ્યું. કલિકાને મેં અલગ કેમ આપ્યું તો ખ્યાલ આવવો જોઈએ. શબ્દ આપી દીધો, હાઇડ્રા આપી દીધો તો બોલો અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ. પુસ્તક લખનારે તો એમણે લખી દીધું. આ ત્રણ પદ્ધતિ કોને લાગુ પડી? ફૂગ અને લીલ. હાઇડ્રા લીલ નથી. હાઇડ્રા તો બહુકોષી પ્રાણી છે, કોષ્ઠાંતરી સમુદાયનો. હાઇડ્રા લખીને આની સાથે આપી દીધું તો બોલો કલિકામાં હાઇડ્રા આપણે ગણીએ તો તે હાઇડ્રામાં છે અંતકલિકાઓ. બોલો કલિકાઓમાં હાઇડ્રા અંતકલિકાઓ. અંતકલિકાઓનું વૈજ્ઞાનિક નામ છે બોલો યાદ રહેવું જોઈએ જેમ્યુલ્સ. અને બીજા પણ છે વાદળી. એટલે હાઇડ્રામાં અને વાદળીમાં હમણાં સમજાવું છું. ચલો જો એના પહેલા અહીંયાથી આ કલિકાઓથી અહીંયાથી જે વર્ણન તેમણે મિસ કર્યું એવું ન કરવું જોઈતું હતું. આ કલિકાથી અલગ પડે પેલી કલિકાઓનું વર્ણન આમાં કરવાનું. તો જો એક્ઝામમાં તમને પૂછાય લીલ અને ફૂગની વિશિષ્ટ અલિંગી પ્રજનન પદ્ધતિ તો તેની અંદર સર્વસામાન્ય ચલ બીજાણુ સૂક્ષ્મદર્શી ચલિત હોય છે તે કણી બીજાણુ પેન્સિલિયમમાં અને કલિકાઓ કરીને હાઇડ્રા નહીં લખવાનું. કયું લખવાનું? કલિકા કરીને અગાઉ જે આવી ગયું સમભાજનમાં બે અસમાન કદના કોષો બને તે. મિત્રો ખ્યાલ રાખજો. ચલો અહીંયાથી આ ટોપિક કરીને આપણે આ જે પ્રશ્ન છે તેને આપણે પહેલા સોલ્વ કરીએ, પછી આપણે અહીંયાથી આને પૂર્ણ કરીશું. તમે ધોરણ 11માં વાનસ્પતિક પ્રજનન વિશે અભ્યાસ કર્યો છે. શું તમે વિચારી શકો છો કે વાનસ્પતિક પ્રજનન પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે? કેમ? એક જ સજીવ ભાગ લે છે. તમે આવું શા માટે કહો છો? તો હમણાં કીધું એક જ સજીવ ભાગ લે છે. બે નર અને એક માદા એવું નથી આવતું. શું વાનસ્પતિક પ્રજનન દ્વારા સર્જાયેલી સંતતિ માટે ક્લોન શબ્દ વાપરી શકાય? ક્લોનનો અર્થ શું? જેવું હોય તેવું ને તેવું સ્વરૂપ. તો મને તમે વિચારીને જવાબ આપો. હું નેક્સ્ટ લેક્ચરમાં આ ક્લિયર કરી કે ક્લોન શબ્દ વાપરી શકાય કે નહીં. ચલો પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે. બોલો પ્રાણીઓ અને સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ એટલે અલિંગી. તો સમજી જવાનું કોની વાત? પ્રાણીની. અને કોની? વનસ્પતિ. સોરી પ્રાણીઓ અને સરળ સજીવો એટલે અમીબા વગેરે જે એવા લીલ વગેરે છે તે. જ્યારે વનસ્પતિઓમાં સામાન્ય રીતે તેના માટેનો વાનસ્પતિક પ્રજનન શબ્દ વપરાય છે. બોલો વનસ્પતિમાં કયો શબ્દ વપરાય છે? વાનસ્પતિક પ્રજનન. વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જેવી કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. બોલો કઈ કઈ રચના? ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ. ભૂસ્તારી બરોબર ધ્યાન આપજો. અહીંયાથી ઘાસ જેવી વનસ્પતિમાં આ ઘાસ એમાંથી અહીંયાથી કેટલીક આવી રચનાઓ નીચેથી ઉદ્ભવે અને ભૂમિ પર વિસ્તરતી જાય ને જ્યાં જ્યાં આ પ્રકાંડ કહેવાય. ભૂસ્તારીને બાજુ પર લખી દો પ્રકાંડ એના ઉપર. અને આ પ્રકાંડ છે તો તેનો અગ્રકલિકાનો ભાગ થયો. આ અગ્રકલિકા જ્યાં સ્પર્શે ત્યાં એ મૂળ અસ્થાનિક મૂળ ઉત્પન્ન કરીને અહીંયાથી નવી વનસ્પતિ સ્વરૂપ બનાવી દે. તો આ જે પ્રકાંડ જમીન ઉપર આમ ચારે બાજુ વિસ્તરતું જાય છે તેને કહેવાય ભૂસ્તારી. પ્રકાંડ જ છે, પ્રકાંડની શાખા છે. આ પ્રકાંડની શાખા અહીંયા અગ્રકલિકા પણ બોલો જ્યાં એને સ્પર્શે ત્યાં આમ નવી શાખા અને નવા છોડનું નિર્માણ કરશે ને ત્યાંથી આગળ ચાલ્યા જ કરશે. આમ જમીન ઉપર ભૂમિ પર સતત પથરાતું સ્વરૂપ પ્રકાંડનું ભૂસ્તારી. ચલો ત્યારબાદ છે બોલો કયો? ગાંઠામૂળી. ગાંઠામૂળી તો બોલો આ ઘાસમાં થયું ભૂસ્તારી. તો શેમાં? આદુમાં જમીનની અંદર અહીંયાથી એનો આખો છોડ આમ છે તો તેનું આ જમીનની અંદર શું થાય? કેટલુંક પ્રકારનું સ્વરૂપ આમ જમીનને સમાંતર આમ વિકસે અનિયમિત આકારે. તો આ રીતે વિસ્તરીને જે કંઈ બને તેને કહેવાય ગાંઠામૂળી. એ ગાંઠામૂળી પર અહીંયા અગ્રકલિકા હોય જેથી
પ્રકાંડ છે. આ પ્રકાંડ જમીનની અંદર વિકસ્યું પ્રકાંડ છે એટલે ટોચનો ભાગ અગ્રકલિકા તરીકે વિકસે. આના પર આ ગાંઠ હોય. આ ગાંઠ એટલે કે જેના પર પર્ણ ઉદ્ભવે તે. તો કયા પર્ણ ઉદ્ભવે છે? તો તે પર્ણને કહેવાય સલ્કી પર્ણ. બે ક્રમિકાની વચ્ચેની જગ્યાને કહેવાય આંતરગાંઠ. તો બોલો અહીંયા આના છે દ્વારા શું થયું? આ ગાંઠામૂળી આદુમાં પ્રજનન થયું, કારણ કે તેને વિકાસ પામતો જાય, નીચે અહીંયા શાખાઓ વગેરે વિકાસ પામતી જાય ને નવો છોડ વિકાસતો જાય. અધોભૂસ્તારી. અધોભૂસ્તારી આના જેવું જ, પરંતુ તે શું છે? તો પાણીમાં અથવા તો મુખ્ય જે છોડ છે એ મુખ્ય છોડની ઉપરથી અહીંયાથી આમ વિસ્તરેલું સ્વરૂપ આમ જમીનની આમ ઉપર આમ જઈને કમાન આકારે આવીને વિસ્તરે. જલજ વનસ્પતિઓ તો પાણીની સપાટી ઉપર અને સ્થળજ વનસ્પતિઓ તો આમ કમાન આકારે આવે. તો આ જે છે તેનું નામ અધોભૂસ્તારી. ગ્રંથિલ બટાટામાં જે વિકસે છે એ બટાટામાં જે જમીનની અંદર જે આખું વિકસ્યું, આ બટાટાનો છોડ છે તો બટાટાના છોડનો આ જે મૂળ વગેરે છે તો અહીંયા કેટલીક જમીનની અંદર આવી શાખાઓ વિકસે અને તે શાખાનો ટોચનો ભાગ અને આંખ વગેરે ની રચના કરે. આના પર જોવા મળતી આંખ, આંખ શું છે? તો કલિકા છે. એક કલિકાની રોપણી કરવામાં આવે તો નવી શાખા વિકસી જાય. તે છે રીતે ભૂસ્તારિકા. બોલો આ ભૂસ્તારિકા પણ આના જેવું અધોભૂસ્તારી ભૂસ્તારી જેવું સ્વરૂપ છે. કંદ. કંદ એટલે બોલો આપણે જેને શીખી ગયા, બોલો શેમાં આવે છે? બોલો ભૂસ્તારિકા. જો તેમણે આપેલું છે જળકુંભીની ભૂસ્તારિકા. અને ત્યાર છે ને પછી બોલો કંદ. કંદ એટલે શેમાં? વિવિધ પ્રકારના કંદ, સુરણ વગેરે તેની અંદર જમીનની અંદર પ્રકાંડમાં વિકસે. એ જે છે એની અંદર આખો જે વિકાસ થાય છે. આ રચનાઓ વાનસ્પતિક પ્રસર્જકો કહેવાય છે. જો આ વિશિષ્ટ રચનાઓ બની ગાંઠામૂળી આદુમાં આ જે છે તે આ પ્રકાંડ ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, કલિકા એટલે કે આ ગ્રંથિલ, તેને શું કહેવાય છે? કલિકા પ્રસર્જકો. પ્રજનન માટેની રચનાઓ માટે તેને કલિકાઓ નહીં પરંતુ શું વનસ્પતિક પ્રસર્જકો. હાઇલાઇટ કરો. કલિકા જેવું સ્વરૂપ પરંતુ પ્રજનનના સંદર્ભમાં સંકળાયેલું વાનસ્પતિક પ્રસર્જકો. સ્વાભાવિકપણે આ રચનાઓ સર્જનમાં બે પિતરો ભાગ લેતા નથી, તેથી આ પ્રક્રિયા અલિંગી છે. આખા પેરેગ્રાફ કરો અને લખો સમજૂતી. 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. આ પ્રસર્જકો વિશે સામાન્ય સમજૂતી આપો. બરોબર. આનાથી આગળનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, બેસ્ટ ઓફ લક.